નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ચાલો આજના લેક્ચરની અંદર આપણે પૃષ્ઠવંશીય વિશેનો અભ્યાસ કરવાનો છે. હવે આપણે મેરુદંડીના બે વર્ગનો અભ્યાસ કરી ગયા, બરોબર? એના ઉપ સમુદાયોનો, જે શીર્ષ મેરુદંડી અને ઉચ્ચ મેરુદંડી, આનો અભ્યાસ કરી ગયા. આજે હવે આપણે પૃષ્ઠવંશીઓનો અભ્યાસ કરવાનો છે અને પૃષ્ઠવંશીઓના વર્ગનો અભ્યાસ કરવાનો છે કે આપણે નીટની અંદર એ કેવી રીતના ઉપયોગી થાય છે એના માટેથી આપણે અભ્યાસ કરવાનો છે. તો હાલો સૌપ્રથમ આપણે જોઈએ પૃષ્ઠવંશી પ્રાણીઓ સમુદાય. પૃષ્ઠવંશી એને શું કહેવામાં આવે? સુમેરુદંડી પ્રાણીઓ કહેવામાં આવે છે. તો આ પ્રકારે એનો કંઈક ઉલ્લેખ કરવામાં આવે છે, પૃષ્ઠવંશીઓ અને સુમેરુદંડી પ્રાણીઓ. હવે પૃષ્ઠવંશીઓના લક્ષણો આપણે જોઈએ તો કે પૃષ્ઠવંશીઓના લક્ષણોની અંદર આપણને એના જુદા જુદા પ્રકારના લક્ષણોની સંરચના જોવા મળે છે. જેમ કે એના ગર્ભકાળ દરમિયાન, પૃષ્ઠવંશીઓના ગર્ભકાળ દરમિયાન એમાં મેરુદંડની હાજરી જોવા મળે. મેરુદંડની હાજરી જોવા મળે છે. ત્યારબાદ જોઈએ તો એ જ્યારે પુખ્ત અવસ્થામાં પહોંચે છે, ક્યાં પહોંચે છે? પુખ્ત અવસ્થામાં પહોંચે છે ત્યારે શું જોવા મળે છે? તો કે પુખ્ત અવસ્થાની અંદર જ્યારે આ સજીવો પહોંચે છે ત્યારે કાસ્થિમય અથવા તો અસ્થિમય, કાસ્થિમય અથવા અસ્થિમય કરોડ સ્તંભ જોવા મળે છે આ પ્રાણીઓની અંદર. આ બધી એની લાક્ષણિકતાઓ છે. ત્યારબાદ જોઈએ તો કે આ પ્રાણીઓની અંદર આ બધા જ પ્રાણીઓ છે આ સમુદાયના, તો બધા જ પૃષ્ઠવંશીઓ, બધા જ પૃષ્ઠવંશીઓ મેરુદંડી છે, પરંતુ કેવા? પરંતુ બધા જ મેરુદંડી પૃષ્ઠવંશી નથી. શું કામ નથી? તો કે પૃષ્ઠવંશી ઉપસમુદાયના જેટલા સજીવો છે એ બધા મેરુદંડી છે, પરંતુ બધા જ મેરુદંડી પૃષ્ઠવંશી નથી. શું કામ? તો કે પુચ્છ મેરુદંડી અને શીર્ષ મેરુદંડી છે એ પૃષ્ઠવંશીમાં નથી આવતા. એટલા માટે બધા જ મેરુદંડી પૃષ્ઠવંશી નથી, પરંતુ બધા જ પૃષ્ઠવંશીઓ મેરુદંડી છે. આ ખાસ એમસીક્યુ માટે યાદ રાખવું, બરોબર છે? આના સિવાય આના અન્ય લક્ષણો કયા છે? કોના અન્ય લક્ષણો? તો કે પૃષ્ઠવંશીઓના વિવિધ લક્ષણો. શું કહેવા માંગે છે? તો કે પૃષ્ઠવંશીઓના લક્ષણોની અંદર આપણે જોઈએ તો એનું કંકાલ તંત્ર જોવા મળે છે. આ કંકાલ તંત્રમાં શું હોય છે? તો કે એનું કંકાલ તંત્ર એને રક્ષણ માટે ઉપયોગી થાય છે. એના રક્ષણ માટે શું આવેલું હોય? તો કે એમાં ત્વચા, નખ, શિંગડા, એના સિવાય એની અંદર ભીંગડા, ભીંગડા સિવાય પીછા, કેમ કે આની અંદર ઘણા બધા આવે છે, વાળ અને ખરી વગેરે એવા એના કંકાલ તંત્ર સ્વરૂપે જોવા મળે છે. એનાથી આગળ જોઈએ તો એનું પરિવહન તંત્ર. શું આવશે? એનું પરિવહન તંત્ર. તો પૃષ્ઠવંશીઓનું જે પરિવહન તંત્ર છે એ બંધ પ્રકારનું હોય. કેવું હોય? બંધ પ્રકારનું પરિવહન તંત્ર. એનું હૃદય સ્નાયુ હોય છે, એટલે સ્નાયુનું બનેલું હૃદય જોવા મળે છે. અને એનું હૃદય કઈ બાજુએ આવેલું હોય? વક્ષ બાજુએ. બધા જ પૃષ્ઠવંશીય સજીવમાં એનું હૃદય એની વક્ષ બાજુએ આવેલું હોય છે. હવે આ પ્રાણીઓની અંદર એના હૃદયની સંરચનાની વાત કરીએ તો એના પ્રાણીઓમાં હૃદય દ્વિખંડીય, ત્રિખંડીય, પેલા આપણે હૃદય દોરી લઈએ સિમ્પલી સમજવા માટેથી.
ચાલો કેવા કીધા? દ્વિખંડીય, ત્રિખંડીય અને ચતુષ્ખંડીય સંરચના જોવા મળે. આ 1 2 1 2 3 1 2 3 અને 4. તો આવા હૃદયની સંરચના જોવા મળે. કેવા? તો કે દ્વિખંડીય, ત્રિખંડીય અને ચતુષ્ખંડીય હૃદયની સંરચના જોવા મળે. ચતુષ્ખંડીયમાં 2 કર્ણક અને 2 ક્ષેપક આવેલા હોય, જ્યારે આમાં 2 કર્ણક અને 1 ક્ષેપક હોય છે. જ્યારે આમાં બંને એક હોય, 1 કર્ણક અને 1 ક્ષેપકની સંરચના જોવા મળે છે. બંને કેવા? એક સંરચના જોવા મળે છે. તો અલગ અલગ પ્રાણીઓમાં આવા પ્રકારના હૃદયની સંરચનાઓ જોવા મળે. અમુક પ્રાણીઓમાં 2 ખંડવાળું હૃદય હોય, અમુક પ્રાણીઓમાં 3 ખંડવાળું અને અમુક પ્રાણીઓમાં 4 ખંડવાળું હૃદયની સંરચના જોવા મળે છે. એથી આગળ આપણે જોઈએ તો આ પ્રાણીઓની અંદર ઉત્સર્જન અને આશ્રુતિ નિયમન મૂત્રપિંડ દ્વારા થાય છે. એના દ્વારા? મૂત્રપિંડ દ્વારા કરે છે. શેના દ્વારા કરે છે? મૂત્રપિંડ દ્વારા કરે છે. શેનું? ઉત્સર્જન અને આશ્રુતિ નિયમન. એથી આગળ જોઈએ તો આ પ્રાણીઓમાં શું? એમાં પ્રચલનની પ્રક્રિયા. પ્રચલનની પ્રક્રિયા છે એ કોની મદદથી કરે છે? તો કે આ પ્રાણીઓમાં પ્રચલન માટે જોઈએ તો એમાં મીનપક્ષ અને ઉપાંગો જોવા મળે. કાં તો મીનપક્ષ હશે અથવા ઉપાંગો હશે. એ કેવા હશે? હંમેશા જોડીમાં હશે. ઉપાંગો અને મીનપક્ષો હંમેશા જોડીની અંદર જોવા મળે છે. તો આ બધા જ આપણે પૃષ્ઠવંશીઓના લક્ષણો થયા. હવે આ લક્ષણોના આધારે આપણે જોઈએ તો આ લક્ષણોના આધારે એની સંરચનાની અંદર આપણે જોઈએ તો પૃષ્ઠવંશીઓને જડબાની હાજરી અને ગેરહાજરી ના આધારે વર્ગીકૃત કરવામાં આવેલ છે. તો કેવા પ્રકારે વર્ગીકૃત કર્યા? તો આપણે સૌ પ્રથમ જોઈએ પૃષ્ઠવંશી પ્રાણીઓ. પૃષ્ઠવંશી પ્રાણીઓને 2 ભાગમાં વિભાજિત કરેલા છે. કેટલા ભાગમાં? 2 ભાગની અંદર વિભાજિત કરેલા છે. પહેલું અનુવિહીન અને બીજું અનુધારી, એટલે જડબા વગરના જડબા વાળા. હવે આ જે અનુવિહીન છે ને એનો એક વર્ગ છે. કેટલો? એક વર્ગમાં વિભાજિત કરવામાં આવેલા. એ વર્ગનું નામ છે ચૂસમુખા વર્ગ. કેવું? ચૂસમુખા વર્ગ. ફરીથી અનુધારી પ્રાણીઓ છે એને 2 ભાગમાં વિભાજિત કરવામાં આવેલા. કેટલા ભાગમાં? 2 ભાગમાં વિભાજિત કરવામાં આવેલા. મત્સ્ય, કેવા? મત્સ્ય અને ઉપાંગવાળા પ્રાણીઓ. કેવા? ઉપાંગવાળા. મત્સ્ય અને ઉપાંગવાળા, એટલે આને ચતુષ્પાદી કહેવામાં આવે છે. એના આધારે વર્ગ પાડવામાં આવેલા છે. તો આની અંદર મત્સ્યમાં 2 વર્ગ, મત્સ્ય વર્ગ છે એના 2 વર્ગ, કાસ્થિમત્સ્ય અને બીજું અસ્થિમત્સ્ય. જ્યારે આના 4 વર્ગ. એનો પહેલો વર્ગ છે ઉભયજીવી, બીજો વર્ગ છે સરીસૃપ, ત્રીજો વર્ગ છે વિહંગ અને ચોથો વર્ગ છે સસ્તન. આ બધા એના વર્ગો છે. બરાબર? તો પૃષ્ઠવંશીઓને જુદા જુદા 4 વર્ગોમાં વિભાજિત કરવામાં આવેલું છે. કયા કયા 4 વર્ગ? 7 વર્ગમાં વિભાજિત કરેલું. પૃષ્ઠવંશીઓને કેટલા? 7 વર્ગ છે. કયા કયા?
1 2 3 4 5 6 અને આવા 7 વર્ગમાં વિભાજિત કરવામાં આવેલું છે. તો હવે આપણે આ એના વર્ગો આવ્યા, તો હવે આપણે ડિટેલમાં એના વર્ગ વિશેનો અભ્યાસ કરશું. તો એના વર્ગની અંદર પહેલો વર્ગ આવે છે ચુસમુખા વર્ગ. તો ચુસમુખા વર્ગનો અભ્યાસ હવે આપણે કરશું. હવે ત્યારબાદ આપણે વર્ગ ચુસમુખાનો અભ્યાસ કરશું. ચાલો, પહેલો વર્ગ એનો વર્ગનું નામ છે ચુસમુખા. કેવું? ચુસમુખા. અને હનુવિહીન પ્રાણી એવો કહેવાય છે. કેવા? હનુવિહીન. એટલામાં જડબા નથી હોતા. આપણી જેમ જેમ આપણે મોઢું આવેલું મોઢું હોતું નથી. મુખ છે એ ચૂસક પ્રકારનું હોય, એટલા માટે એને ચુસમુખા પ્રાણીઓ કહેવામાં આવે છે. હવે એની સંરચનાની અંદર આપણે જોઈએ તો એનું નિવાસ સ્થાન દરિયાઈ છે. કેવું છે? નિવાસ સ્થાન દરિયાઈ છે. દરિયાની અંદર કેવા પ્રકારે? તો કે માછલી પર બાહ્ય પરોપજીવી સ્વરૂપે જીવન ગાળે છે. માછલી પર બાહ્ય પરોપજીવી સ્વરૂપે જીવન ગાળે છે. અને આ વર્ગના જે સભ્ય છે એને કૂટ મત્સ્ય કહેવાય. કેવા? કૂટ એટલે ખોટી માછલી. માછલી જેવો દેખાવ કરે પણ માછલી છે નહીં, એટલે કૂટ મત્સ્ય કહેવાય છે આ વર્ગના સભ્યને. પછી આની અંદર શ્વસનની પ્રક્રિયા આપણે જોઈએ તો આ વર્ગના સજીવો શ્વસન કરે છે. એટલે શ્વાસોશ્વાસની પ્રક્રિયા છે એ કોની મદદથી કરે છે? તો કે શ્વસનની પ્રક્રિયામાં એમાં 6 થી 15 જોડ અથવા જોડી ઝાલર હોય છે. ઝાલર ફાટો આવેલી હોય છે. ઝાલર ફાટો તો આપણે ખ્યાલ જ છે કે ગળાના ભાગે છરખા જેવી 6 રચના જોવા મળે છે ને ઝાલર ફાટો કહીએ. એ હંમેશા જોડીમાં જ હશે. કેવી જોડીમાં? કાં તો 6 જોડી, કાં તો 7, કાં તો 8, કાં તો 9, 10, 11, 12, 13, 14 અને કાં 15. આમાંથી કોઈ જોડીમાં હશે. કેમ કે ડાબી બાજુ 6 હશે તો જમણી બાજુ 6, ડાબી બાજુ 8 તો જમણી બાજુ 8 ઝાલર ફાટો આવેલી હશે. એટલા માટે હંમેશા જોડીમાં ઝાલર ફાટો જોવા મળે છે અને જેની મદદથી એ શ્વસનની પ્રક્રિયા કરે છે. એથી આગળ જોઈએ તો એની ત્વચાની વાત કરીએ. એમાં ત્વચા જોવા મળે છે. એ ત્વચા વિશેની વાત કરીએ તો ત્વચાની અંદર એમાં કેવી સંરચના જોવા મળે? તો ત્વચા છે એ ભીંગડા વિહીન. એટલે એમાં ભીંગડા હશે નહીં. ભીંગડા વિહીન હોય તો ત્વચા કેવી થાય? લીસી ત્વચા હશે. અને લીસી હોય તો એના ઉપર શ્લેષ્મ ગ્રંથિ આવેલી, પણ કેવી? એક કોષીય શ્લેષ્મ ગ્રંથિ જોવા મળે છે. એક કોષીય શ્લેષ્મ ગ્રંથિની સંરચના જોવા મળે છે. ત્યારબાદ આ પ્રાણીઓની અંદર જોઈએ તો એમાં મીનપક્ષ અથવા મીનપક્ષોની હાજરી જોવા મળે. તો આવા મીનપક્ષોની હાજરીમાં શું હોય છે? તો કે એના મીનપક્ષો છે ને એ યુગ્મિત નથી હોતા. યુગ્મિત નથી હોતા એટલે જોડીમાં યુગ્મ એક સરખા હોતા નથી. તો એના મીનપક્ષો જોઈએ ને તો એમાં પૃષ્ઠમધ્ય અને પૂછ મીનપક્ષ છે આ બંને યુગ્મિત હોતા નથી. કેવા? યુગ્મિત હોતા નથી. હવે એથી આગળ આપણે એની સંરચનામાં જોઈએ તો એની સંરચનાની અંદર એની ખોપરી અને એનો કરોડ સ્તંભ કેવો હશે? ખોપરી અને કરોડ સ્તંભ કાસ્થિમય હોય છે. કેવા હોય છે? કાસ્થિમય હોય છે. પ્લસ એની સાથે સાથે જેના શરીરનું અંતકંકાલ છે ને એ અંતકંકાલ પણ કાસ્થિમય તંતુઓનું બનેલ હોય છે. કેવું હોય છે? અંતકંકાલ પણ કાસ્થિમય તંતુઓનું બનેલું જોવા મળે છે. ત્યારબાદ આવે છે એમાં એનું પરિવહન, રુધિરાભિસરણ તંત્ર. તો પરિવહન તંત્ર છે એનું કેવું છે? બંધ પ્રકારનું હોય છે. બંધ પ્રકારનું અને એનું હૃદય દ્વિખંડીય હોય છે. કેવું? એનું હૃદય દ્વિખંડીય હોય. તો હૃદય દ્વિખંડીય હોય તો આપણે એના હૃદયની સંરચના દોરીએ.
આપણે હાર્ટ શેપ જ દોરીએ, હાર્ટની વાત કરેલી છે. તો આ દ્વિખંડીય હૃદયમાં એક કર્ણક ને બીજું ક્ષેપક, આ પ્રકારની સંરચના જોવા મળે છે. બરોબર છે. એના સિવાય એની સંરચનાની અંદર આપણે આગળ હજી વધુ વાત કરીએ તો એની સંરચનામાં બીજી વસ્તુમાં આપણે જોઈએ તો એમાં 3 આંખો જોવા મળે. કેટલી? 3 આંખો જોવા મળે આ વર્ગમાં. પહેલી આંખ છે ને એ એક મધ્યસ્થ હોય છે. કેવી? મધ્યસ્થ, એટલે એના શીર્ષના મધ્ય ભાગમાં. દાખલા તરીકે આપણે એ ફિશની સંરચના દોરીએ તો આવા પ્રકારની હોય, કંઈક આવા પ્રકારની જોવા મળે. તો એક અહીંયા મધ્યમાં આંખ આવેલી હોય અને 2 પાર્શ્વીય સાઈડમાં. અહીંયા એની ઝાલર ફાટો જોવા મળે અને અહીંયા એના મીનપક્ષો આવી રીતના જોવા મળે છે. બરોબર છે. તો આ પ્રકારની સંરચના જોવા મળે. એક મધ્યસ્થ અને 2 પાર્શ્વીય આંખો હોય છે. આ પ્રકારની સંરચના છે એ જોવા મળે છે. હવે આ પ્રાણીઓનું મુખ છે ને એ કેવું છે તો કે મુખ ગોળાકાર હોય. મુખ ગોળાકાર હોય. કેવું ગોળાકાર? તેના મુખની સંરચના આવી હોય. ચૂસક પ્રકારનું, કોઈ વસ્તુને ચૂસવા માટે બનેલું હોય. એટલે મુખ ગોળાકાર અને કેવું? ચૂસક પ્રકારનું હોય છે. તો આ પ્રકારે આ પ્રાણીઓની શરીર રચના જોવા મળે છે. હવે આ પ્રાણીઓની આપણે પ્રજનનની વાત કરીએ. આ પ્રાણીઓમાં શું જોઈએ? પ્રજનન ક્રિયા. તો પ્રજનન ક્રિયાની અંદર આ પ્રાણીઓ છે એ કેવા છે? એકલિંગી પ્રાણીઓ છે. એકલિંગી પ્રાણીઓ એટલે નર અને માદા બંને કેવા હોય છે? અલગ અલગ હોય છે. નર અને માદા બંને કેવા હોય છે? અલગ અલગ હોય છે. હવે જે આ પ્રાણીઓ અલગ અલગ પ્રકારના છે એનું નિવાસસ્થાન આપણે કેવું કીધું? દરિયાઈ કીધું. એનું નિવાસસ્થાન આપણે કેવું કીધું? દરિયાઈ. એટલે રહે છે ક્યાં? દરિયામાં. બરોબર છે. આ દરિયાઈ પ્રાણી છે. પરંતુ આ પ્રાણીઓ શેના માટેથી? તો કે આ પ્રાણીઓ પ્રજનન માટે મીઠા પાણીમાં જાય છે. પ્રજનન માટે ક્યાં જાય છે? મીઠા પાણીમાં. તો નર અને માદા પ્રજનન માટે મીઠા પાણીમાં જશે. મીઠા પાણીમાં જઈ અને અહીંયા શું કરશે? અંડજનનની પ્રક્રિયા. અંડજનનની પ્રક્રિયા કર્યા બાદ એ પ્રાણીઓ મૃત્યુ પામે છે. શું પામે છે? મૃત્યુ. અંડજનન કર્યું એટલે ઈંડા મુક્ત કર્યા. ફલન કેવું છે? તો કે ફલનની પ્રક્રિયા કરે એટલે ફલન, બાહ્ય ફલન. બાહ્ય ફલન મતલબ નરજન્યુ પ્લસ માદાજન્યુ કેવા માધ્યમમાં? પાણીના માધ્યમમાં ફલનની પ્રક્રિયા કરે. પ્રાણી શરીરની બહાર, તો એને બાહ્ય ફલન કહેવામાં આવે. બાહ્ય ફલન બાદ એમાં શું જોવા મળશે? તો કે બાહ્ય ફલન બાદ એમાં ડિંભ જોવા મળશે. શું જોવા મળે છે? ડિંભ. તો આ પ્રાણીઓમાં ડિંભ જોવા મળે. બરોબર છે. ઈંડાનો વિકાસ પરોક્ષ છે. હવે ફલન થયું એટલે એમાં શું જોવા મળશે? ઈંડાનો વિકાસ પરોક્ષ છે. પરોક્ષ હોય એટલે એમાં ડિંભની સંરચના જોવા મળે. તો ડિંભની સંરચનાની અંદર એના ડિંભનું નામ છે એમોસિટસ નામનું ડિંભ જોવા મળે. આ ડિંભ છે એ પુખ્તતાએ પહોંચે ને પુખ્ત પ્રાણીમાં પરિણામે એટલે પુખ્ત પ્રાણી છે એ પાછું દરિયામાં જાય છે અને પાછું પ્રજનન સમયે ક્યાં આવે છે? આવા પ્રકાર. તો નર માદા ખારા પાણીમાં રહીએ, અહીંયાથી મીઠા પાણીમાં જાય, 1-2 દિવસમાં ઈંડાને જન્મ આપે ને મૃત્યુ પામે. કેમ કે ખારા પાણીમાં મીઠા પાણીમાં રહેતા હોય પ્રાણીઓની શરીર રચના અલગ અલગ હોય. પછી અહીંયા ડિંભ અવસ્થામાં છે ને એટલા માટે મીઠા પાણીમાં રહી શકે છે. પછી ડિંભ જ્યારે આવું ડિંભ પાછું પુખ્તતામાં પ્રવેશ એટલે પાછું ક્યાં હોય જાય? દરિયાના પ્રાણીની અંદર, દરિયાના પાણીમાં ચાલ્યું જાય છે. તો આ પ્રકારની સંરચના છે એ આ સજીવોની જોવા મળે છે. પુખ્તતા એ દરિયામાં જાય. પછી એના મુખમાં શૃંગીય દાંત જોવા મળે. કેવા? એના મુખમાં શૃંગીય દાંત. શૃંગીય એટલે આવા પ્રકારના મણીઅણી વાળા દાંતની સંરચના જોવા મળે છે. બરોબર. શૃંગીય દાંત ચૂસક પ્રકારના છે એટલા માટે આવા શૃંગીય દાંત. આપણે આવા પ્રકારની સંરચના દોરીને એવી ચૂસક પ્રકારનું મુખ છે એટલામાં મુખમાં શૃંગીય દાંત જોવા મળે. એના સિવાય મસ્તિષ્ક ચેતા
10 જોડી હોય છે. કેટલી હોય છે? એમાં મસ્તિષ્ક ચેતા 10 જોડી હોય છે. પછી એથી આગળનો પોઈન્ટ જોઈએ તો એથી આગળના પોઈન્ટમાં એસ્ટેકોડર્મી વર્ગ છે. આ વર્ગના પ્રાણીઓ એસ્ટેકોડર્મા વર્ગમાં હનુવિહીન પ્રાણીઓ લુપ્ત થઈ ગયા. કેવા થઈ ગયા? લુપ્ત થઈ ગયા છે. આ વર્ગના પ્રાણીઓ લુપ્ત થઈ ગયા છે. અને હવે આ વર્ગના આપણે એક્ઝામ્પલ જોઈએ. શું જોઈએ? આ વર્ગના એક્ઝામ્પલ એટલે કે ઉદાહરણની અંદર આ વર્ગમાં લેમ્પ્રી અને હેગફિશ આ એના એક્ઝામ્પલ છે. તો આ પ્રકારની સંરચના છે એ જોવા મળે છે. શેની? ચુસમુખાની. તો આ પ્રકારે ચુસમુખા વર્ગના સજીવોની સંરચના આપણે જોવા મળે છે. અથવા ક્લાસ, ઇંગ્લિશમાં આપણે શું કહીએ? વર્ગ અથવા ક્લાસ, જેનું નામ છે કાસ્થિમત્સ્ય. હવે આ કાસ્થિમત્સ્ય છે એને આપણે ઇંગ્લિશમાં શું કહીએ? કોન્ડ્રિક્સ ફિશ કહેવામાં આવે છે. હવે આપણે કાસ્થિમત્સ્યને શું કામ કહીએ છીએ? તો કે આનું કંકાલ તંત્ર આખું કાસ્થીનું બનેલું હોવાથી આ સમુદાયની માછલીઓને કાસ્થિમત્સ્ય કહેવામાં આવે છે. બરોબર છે? કાસ્થિયુક્ત હોય છે. એનો કરોડ સ્તંભ, એની ખોપડી, આ બધી વસ્તુઓ કાસ્થીઓની બનેલી અને અમુક એના લક્ષણોના હિસાબે એને કાસ્થિમત્સ્ય વર્ગમાં મૂકવામાં આવેલી છે. તો આપણે સૌ પ્રથમ જોઈએ આ વર્ગની જે માછલીઓ છે એ ધારારેખીય હોય છે. કેવી હોય છે? ધારારેખીય રચના ધરાવે છે. ધારારેખીય રચના એટલે પાણીના પ્રવાહને સમાંતર તરી શકે એ પ્રકારની શરીર રચના છે એ ધરાવે છે. તદુપરાંત એનું ધારારેખીય રચના અને કાસ્થીનું અંતકંકાલ ધરાવે છે. કાસ્થીનું અંતકંકાલ ધરાવે છે. આ સમુદાયની બધી જ માછલીઓ કેવી છે? તો કે દરિયાઈ નિવાસસ્થાન ધરાવે છે. દરિયાની અંદર પોતાનો વસવાટ કરે છે. આ માછલીઓનું મુખ કેવું હોય છે? તો કે આ માછલીઓનું મુખ છે એ મુખ અગ્રવક્ષ બાજુએ હોય. કેવું? અગ્રવક્ષ બાજુ એટલે કેવું? કોઈ પણ ફિશ તમે જુઓ ને, દાખલા તરીકે આપણે એક્ઝામ્પલ લઈએ કે આ એક ફિશ છે આવી રીતના આખી, બરોબર? આવી રીતના જાય છે તો આ એનો અગ્રભાગ થયો, બરોબર? આ એનો અગ્રભાગ, વક્ષ એટલે આ બાજુએ, અગ્ર વક્ષ બાજુએ નીચેની તરફ એનું મુખ આવેલું હોય. તમે બધાએ શાર્ક જોઈ હશે તો આપણે નાનું એવું ચિત્ર દોરીએ. આપણે બધાએ શાર્ક જોયેલી હોય, ખાલી એના ફેસનું ચિત્ર આવા પ્રકારનું હોય. આ એનું મુખ આવેલું, આવા પ્રકારની સંરચના શાર્કને જોવા મળે. એટલે એનું મુખ તમે જુઓ તો આવા પ્રકારની સંરચના વાળું હોય. અગ્રીય વક્ષ બાજુ નીચેની તરફ આવેલું હોય એવા પ્રકારનું. એટલે એનું મુખ અગ્રીય વક્ષ બાજુએ. આપણું મુખ છે એ આપણે લાંબા થઈને શું જઈએ તો આપણું મુખ અગ્રીય વક્ષ બાજુએ આવે. એવી રીતના એનું મુખ પણ કેવું છે? અગ્રીય વક્ષ બાજુએ જોવા મળે છે. તદુપરાંત આ માછલીઓની સંરચનાની અંદર જોઈએ તો કે કરોડ સ્તંભ. કેવો? કરોડ સ્તંભ છે એ આજીવન સ્થાયી હોય. કેવો હોય છે? આજીવન સ્થાયી જોવા મળે. એટલે એકને એક જગ્યાએ જોવા મળે છે. તદુપરાંત આ માછલીઓની અંદર આપણે જોઈએ તો એમાં શ્વસન માટે, શેના માટે? શ્વસન માટે ઝાલર ફાટો આવેલી હોય. શું આવેલી હોય? ઝાલર ફાટો આવેલી હોય. આ ઝાલર ફાટો છે ને એ કેવી હોય છે? તો કે ઝાલર ઢાંકણ વગરની હોય છે.
કેવી? ઝાલર ઢાંકણ વગરની હોય છે અને ઝાલર ફાટ હંમેશા જોડીમાં હોય. કેટલી હોય? 5 થી 7 જોડી ઝાલર ફાટ જોવા મળે છે. હવે આપણે ફિશની સંરચના દોરીએ એટલે એના ગરદન પાસે આવા લીટા લીટા જેવી સંરચના જોવા મળે, એ એની ઝાલર હોય છે. અહીંયા ગિલ્સ આવે લીટા લીટા જેવી, તો અમુકમાં ઢાંકણા આવે ને અમુકમાં ઝાલરો ખુલ્લી હોય, એમને ખુલ્લા લીટા દેખાતા હોય, અમુકમાં ઢકાઈ જતા હોય. એટલે અમુક પ્રાણીઓ શ્વાસ લઈને એટલે સાઈડમાંથી આમ ઊંચું થતું હોય, આવી રીતના આમ ઊંચું થાય, બરોબર, સાઈડમાંથી પાછું ઢંકાઈ જાય, ઊંચું થાય, તો એમાં ઝાલર ઢાંકણ હાજર હોય. અને શ્વાસ લેતા હોય તો એમાં કાંઈ ફેરફાર ન થતો હોય, આમનામ ને આમનામ ખુલ્લે ખુલ્લી હોય, તો એ કેવી કહેવાય? ઝાલર ઢાંકણ વગરની કહેવામાં આવે છે, જેની મદદથી શું કરે છે? શ્વસનની પ્રક્રિયા કરે છે. તદુપરાંત જોઈએ તો કે એની ત્વચા, આ ફિશની ત્વચા કેવી હશે? ચીકણી હોય છે, માથેથી કેવી હોય છે? ચીકણી અને કઠણ હોય છે, ચીકણી અને કઠણ. તદુપરાંત એ સૂક્ષ્મ પ્લેકોઇડના ભીંગડા દર્શાવે. કેવા? પ્લેકોઇડના ભીંગડા ધરાવે છે. તો આ પ્લેકોઇડના ભીંગડાની સંરચના કેવી હોય? તો કે આ પ્લેકોઇડના ભીંગડા, દાખલા તરીકે આપણે ફિશની સંરચના દોરીએ છીએ શાર્કની, બરોબર છે? આ પ્રકારે શાર્કની સંરચના દોરીએ છીએ. અહીં એની ઝાલરો આવેલી હોય, અહીં શું આવેલું હોય? ઝાલર. એનું શરીર ચીકણું હોય છે, એની ઉપર આ પ્રકારે ભીંગડાની સંરચના આવેલી હોય. આવા પ્રકારે ભીંગડા જોવા મળે, જે ક્યાં પૂંછ બાજુ નમતા હોય એવા પ્રકારના ભીંગડા જોવા મળે. એટલે આ ભીંગડાને મોટું કરીને દોરીએ ને તો આવી કંઈક સંરચના જોવા મળે. આવા પ્રકારનું ભીંગડું હોય, બરોબર. અને પ્લેકોઇડના ભીંગડા કહેવામાં આવે છે, જે પાછળની તરફ, તમે આગળથી પાછળ આમ હાથ ફેરવો ને તો ન લાગે, પણ પાછળથી આગળ આમ હાથ લઈ જાવ તો લાગે, બરોબર છે? પ્લેકોઇડના ભીંગડા પાછળની તરફ ઉગશે, એટલે આગળથી પાછળ હાથ ફેરવો તો કાંઈ થાય નહીં, પણ પાછળથી આગળ હાથ જવા દો તો એ ભીંગડા આપણે લાગે છે. તો આ પ્રકારના પ્લેકોઇડના ભીંગડા આવેલા જોવા મળે છે. તદુપરાંત એના પ્લેકોઇડના ભીંગડાનું જ શું થયેલું છે? ભીંગડાનું જ રૂપાંતર દાંતમાં થયેલું હોય છે. એમાં ભીંગડાનું જ રૂપાંતર દાંતમાં થયેલું હોય. તો આ ફિશના દાંત તમે જુઓ ને તો એના દાંત મુખની અંદર આવેલા હોય. ક્યાં આવેલા? મુખમાં પાછળની બાજુએ વળેલ હોય છે. દાંત કેવા હોય? બધા સમદંતી આવી રીતના દાંત હોય, આ સીધા દાંત હોય આમ, બરોબર. આમ એ આમ પાછળની બાજુ આવી રીતના પાછળની બાજુએ વળેલા હોય, એટલે કોઈ પણ શિકાર એમાં અટકાઈ જાય એટલે બહાર નીકળી શકે નહીં. એની સાથે સાથે એનું જડબું છે પણ એ પણ કેવું હોય છે? મજબૂત. એનું હનુ છે એ હનુ પણ કેવું હોય છે? એનું હનુ, આ હનુધારી પ્રાણીઓ હોય તો એનું હનુ પણ કેવું હશે? મજબૂત. એક વખત કોઈ શિકારને પકડી લઈએ, એનું હનુ, એનું જડબું એક વખત કોઈ શિકારને પકડી લે પછી મૂકતું નથી. શું કામ? કે એના દાંત છે એ સમદંતી છે, આવા સરખા પ્લેકોઇડના ભીંગડાનું રૂપાંતર છે એના મુખમાં. આ દાંત પાછળની તરફ વળેલા હોય, કઈ બાજુએ? એના મુખમાં આમ પાછળની તરફ, એટલે આ બાજુએ વળેલા જોવા મળે છે. આ પ્રકારની સંરચના છે એ એના દાંતની જોવા મળે છે. ચાલો, તદુપરાંત આપણે જોઈએ તો કે આ વર્ગના પ્રાણીઓની અંદર પ્લવનાશયો કે વાતાશયો ની ગેરહાજરી હોય છે. પ્લવનાશયો અથવા વાતાશયો એટલે શું? હવા ભરવાની કોથળી. આ પ્રાણીઓમાં નથી હોતી, એટલે આ પ્રાણીઓમાં હવા ભરાતી નથી એના શરીરમાં, તો એનાથી એક જગ્યાએ સ્થિર ઊભા રહી શકતા નથી. આની ગેરહાજરીના હિસાબે એને કન્ટિન્યુ પાણીના પ્રવાહમાં તરવું પડે છે. જો એ સ્થિર ઊભા રહેવા જાય તો નીચે પડી જાય. દાખલા તરીકે તમે કોઈ ખાલી વસ્તુ પાણીમાં નાખો તો કેવી થશે? ડૂબી જશે. પણ એ વસ્તુમાં હવા ભરીને પાણીમાં નાખશો તો ડૂબશે નહીં. તો એવી રીતના આની અંદર પ્લવનાશકો અથવા વાતાશયો નથી, એટલે એમાં હવા ભરવાની કોથળી ન હોય, એટલે એ એક જગ્યાએ સ્થિર નથી ઊભી રહી શકતી, એ કન્ટિન્યુ પાણીમાં તૈયાર જ રાખે છે આ ફિશ, બરોબર છે. તદુપરાંત જોઈએ તો કે આ ફિશની અંદર વાતાશયો ગેરહાજર છે, પ્લસ
આ મત્સ્ય છે એની અંદર ગ્રીવા ગેરહાજર હોય છે. કેવી? એની ગ્રીવા કેવી હોય છે? ગેરહાજર જોવા મળે છે. તદુપરાંત જોઈએ તો કે આ મત્સ્યની અંદર હૃદય જોવા મળે. શું જોવા મળે છે? હૃદય છે ને એ દ્વિખંડીય હોય. કેવું હોય છે? દ્વિખંડીય હૃદય ધરાવે છે. દ્વિખંડીય હૃદય કેવા પ્રકારનું? તો કે એનું દ્વિખંડીય હૃદય આવા બે ખંડ ધરાવે. એક કર્ણક એક અને છેપક એક ધરાવે છે. આવું દ્વિખંડીય હૃદય. પછી એની અંદર રુધિર પરિવહન માર્ગ, રુધિર પરિવહન અથવા રુધિરનું પરિવહન એક માર્ગી હોય છે. હૃદયથી ઝાલરોથી શરીરના અંગ ને શરીરના અંગમાંથી હૃદય. ક્યાં? હૃદય, ત્યાંથી ઝાલર, ત્યાંથી અંગ અને અંગમાંથી પાછું હૃદય. આવું એક માર્ગી વહન જોવા મળે છે એની અંદર. તદુપરાંત જોઈએ તો કે આ સજીવોની અંદર આરબીસી જોવા મળે. આરબીસી કોષ કેન્દ્રયુક્ત હોય. કેવા હોય? કોષ કેન્દ્રયુક્ત. આરબીસી એટલે બ્લડ કણ, રક્તકણો જોવા મળે છે. એ કેવા હશે? કોષ કેન્દ્રયુક્ત રક્તકણો જોવા મળે છે. હવે તદુપરાંત આ સજીવોની અંદરની સંરચનામાં આપણે જોઈએ તો કે આ સજીવોમાં ફક્ત અંતઃકરણ જ આવેલો હોય. અંતઃકરણ એટલે અંદરનું કાન આવેલું હોય. આ બહારનું આપણી જેમ બાહ્યકર્ણ નો આવેલું હોય. અને અંતઃકરણ સાથે 3 અર્ધવર્તુળીય નલિકાઓ હોય છે. આપણા કાનની સંરચના આપણે અભ્યાસ કરશી બરોબર, ત્યારે એમાં અર્ધવર્તુળીય નલિકા આવશે. એવી અર્ધવર્તુળીય નલિકામાં આવેલી હોય છે. તદુપરાંત જોઈએ તો કે આ સમુદાયના આ વર્ગના જે પ્રાણીઓ છે એમાં આંખ ઉપર પોપચા વિહીન હોય. કેવી હોય? પોપચા વિહીન એટલે આપણી આંખ ઉપર આ પોપચા આવેલા, આપણે આંખ ખોલબંધ કરી શકીએ એમ એને એવા પોપચા આવેલા હોતા નથી. ડાયરેક્ટ જ અહીંયા એમને આંખ ખુલ્લી આવેલી હોય આ પ્રાણીઓને. આ પ્રકારની સંરચના છે એ આ પ્રાણીઓની જોવા મળે છે. હવે તદુપરાંત આ પ્રાણીઓની સંરચનાની અંદર આપણે જોઈએ તો એની અંદર વિવિધ પ્રકારના મીનપક્ષની સંરચના જોવા મળે. શું જોવા મળે છે? એની અંદર એના મીનપક્ષની સંરચના જોવા મળે. તો આપણે સૌપ્રથમ પ્રાણી શરીરની નાની એવી આકૃતિ દોરીએ ડોગ ફિશની. બરોબર? શેની છે? આ ડોગ ફિશની આકૃતિ છે. ડોગ ફિશની આકૃતિ છે. ડોગ ફિશની આકૃતિની અંદર આપણે જોઈએ તો એની અંદર સ્કંધીય અને નિતંબીય મીનપક્ષ યુગ્મિત હોય. કેવા કીધા? સ્કંધીય એટલે ખંભા ઉપરના મીનપક્ષ. યુગ્મિત મતલબ એક સરખા હોય એવા પ્રકારના. આને કેવા કહેવામાં આવશે? આ મીનપક્ષ છે ને કેવા કહેવામાં આવશે? સ્કંધીય મીનપક્ષ કહેવામાં આવે છે. ત્યાર પછી એના નિતંબીય મીનપક્ષ એટલે નિતંબ પાસે આવેલા મીનપક્ષ તો અહીં નીચેની તરફ આવેલા હોય. આને કેવા મીનપક્ષ કહેવાશે? નિતંબીય મીનપક્ષ. કેવા?
आ बंने केवा हशे? आ बंने मीनपक्षो युग्मित होय छे। केवा? स्कंधीय अने नितंबीय मीनपक्षो युग्मित होय छे। हवे तदुपरांतना जे मीनपक्षो एनी अंदर आवेला छे पृष्ठमध्य अने पुच्छ मीनपक्ष। पृष्ठमध्य एटले आ भाग उपर अहींयानी शरीरमां अहीं मध्यमां आम जोवो ने एटले एक रेखा जोवा मळे। शुं जोवा मळे? आ शरीरनी वच्चोवच्च। तो आ भाग उपर एने मीनपक्ष आवेला होय। युग्मित एटले जोड़ीमां आवेला होय एवा। युग्मित एटले केवा? जोड़ीमां। तो आ एक जोड़ी, आ बीजी जोड़ी आवेला, बरोबर? એટલે બંને બાજુએ એક એક આવેલા હોય એવા। હવે આ છે એ કેવા છે? આ મીનપક્ષને આપણે કેવા કહેશી? મધ્ય પૃષ્ઠ મીનપક્ષ। કેવા હશે? અયુગ્મિત। અને પુચ્છ મીનપક્ષ, તો આ પૂંછડી ઉપર આવેલો મીનપક્ષ। आने केवो कहेवाशे? पुच्छ मीनपक्ष। ई पण केवो? अयुग्मित हशे। तो आ प्रकारे एनी अंदर मीनपक्षनी संरचनाओ जोवा मळे छे। तदुपरांत जोईए तो के आ प्राणीओने आपणे रुधिरनी वात कई रीते आए, बरोबर? हृदय द्विखंडीय। तो आ प्राणीओ केवा छे? सम असम तापी प्राणीओ। એટલે આ પ્રાણીઓને શીત રુધિર વાળા પ્રાણી કહેવાય। શું કામ શીત રુધિર વાળા? તો આ પ્રાણીઓ પોતાના શરીરનું ટેમ્પરેચર મેન્ટેન કરી શકતા નથી। એટલે આ પ્રાણીઓ અમુક સમયે પાણીની સપાટી ઉપર રહી જાય। બહુ ટેમ્પરેચર વધી જાય રુધિરનું એટલે પાછા પાણીની સપાટીની અંદર વહી જાય। બહુ રુધિર ઠંડુ થઈ જાય એટલે પાછા પાણીની સપાટી ઉપર। એટલે આ રીતના એ પોતાના રુધિરને ગરમ ઠંડુ કરી રાખે। પોતાની રીતના એ પોતાનું મેન્ટેનન્સ નથી કરી શકતા, એટલા માટે એને શીત રુધિરવાળા પ્રાણીઓ કહેવામાં આવે છે। હવે એથી આગળ આપણે જોઈએ તો આ પ્રાણીઓ છે એને અસમતાપી કીધા। એટલે પોતાનું તાપમાન પોતાની રીતના સેટ કરી શકતા નથી, એટલે એ વાતાવરણ સાથે અનુકૂલિત થઈ શકે એ પ્રમાણે પોતે કરે છે। તદુપરાંત આની અંદર અમુકમાં વીજંગો અને અમુકમાં ઝેરી ડંખો જોવા મળે। आ कास्ती मत्स्यनी अंदर अमुक माछलीमां वीजंगो जोवा मळे छे अने अमुक माछलीमां झेरी डंख जोवा मळे छे। वीजंग अने झेरी डंखनी अमुक माछलीओनी अंदर हाजरी जोवा मळे छे। ट्राइगोन अने टोर्पीडो। वीजंग छे ए टोर्पीडोमां जोवा मळे अने आ ट्राइगोन नामनी माछली छे एनी अंदर जोवा मळे छे। टोर्पीडो छे ने ए 100 वोल्ट जेटलो झटको आपे। केटलो? ए वीजंग एनुं छे ए 100 वोल्ट जेटलो झटको आपे छे। ज्यारे आनुं झेर छे ए झेर मनुष्यने मृत्यु पण थई जाय। जेनुं व्यवस्थित आनुं झेर चढ़ी जाय तो मनुष्यनुं मृत्यु पण संभवित छे। હવે આવી ઝેરી ડંખવાળી માછલીઓ છે એ આપણને જુદી જુદી સિસ્ટમને, આપણા પાચન માર્ગને, આપણા સ્નાયુને, આપણા રુધિરાભિસરણ તંત્રને અથવા આપણા ચેતાતંત્રને નુકસાન કરતા ઝેરનો ત્યાગ કરતી હોય છે આવી માછલીઓ। તદુપરાંત જોઈએ તો કે આ માછલીઓની અંદર એમાં નર માછલી આવે। કેવી આવે? નર માછલી છે એ નર માછલીના મીનપક્ષ, नर माछलीना मीनपक्ष जोईए तो नर माछलीनी अंदर पुच्छ मीनपक्षो। केवा? नर माछलीमां पुच्छ मीनपक्षो केवा होय? तो के पुच्छ मीनपक्षो छे ए आकड़ियो अथवा पकड़ टाइपना होय। आकड़ियो एटले केवा? तो के एनी पूंछडीमां जे मीनपक्ष आवे ने ए आवा प्रकारनी संरचना धरावतो होय। आ दाखला तरीके कोई माछलीनी पूंछड़ी छे, बरोबर? तेमां आवा आकड़िया प्रकारनो आवो मीनपक्ष जोवा मळे तो आने आकड़ियो मीनपक्ष कहेवाय। पकड़ आकारनो तो अमुक माछलीनी दाखला तरीके आ प्रकारनी पूंछ छे, आ प्रकारनी पूंछ
बराबर। तेना पूछ पर आ प्रकारे फरते आवो मीनपक्ष आवेलो होय तो एने केवो आकड़ियो पकड़ टाइपनो सॉरी पकड़ मीनपक्ष पकड़ जेवी संरचनावाळो मीनपक्ष कहेवामां आवे। तो आवा प्रकारनी संरचनावाळो पण मीनपक्ष अमुक फिशमां जोवा मळे छे। आ पेसिफिक कोना माटे छे? नर माछली माटे जोवा मळे छे। हवे तदुपरांत आ फिश विशेनी आपणे वात करीए तो तेओ प्रजनन करे छे। प्रजनનમાં આ પ્રાણીઓ કેવા છે? એકલિંગી છે। કેવા છે? એકલિંગી સજીવો છે। હવે તેઓ છે એ અંતઃફલન કરે છે। કેવું કરે? અંતઃફલન એટલે માદા શરીરની અંદર ફલનની પ્રક્રિયા થાય છે। અંતઃફલન બાદ એ ઈંડા અથવા અપ્રત્ય કેવું? ઈંડા અથવા અપ્રત્ય પ્રસવી। અપ્રત્ય પ્રસવી એટલે ખૂબ જ ઓછા પ્રાણી છે। આમાં ઈંડા એટલે ઈંડાને જન્મ આપે, અપ્રત્ય પ્રસવી એટલે બચ્ચાને જન્મ આપે। બચ્ચાને જન્મ આપે એવા આની અંદર ખૂબ જ ઓછા પ્રાણીઓ છે। અપ્રત્ય પ્રસવી એટલે બચ્ચાને જન્મ આપે, અંડ પ્રસવી એટલે ઈંડાને જન્મ આપે એવા। ઈંડાને જન્મ આપતો એને કેવા કહેવામાં આવે? અંડપ્રસવી। અંડપ્રસવી, અપ્રત્ય અંડપ્રસવી અથવા અપ્રત્ય પ્રસવી આવા કહેવામાં આવે છે। બચ્ચાય નહીં અને ઈંડાય નહીં એ પ્રકારે બચ્ચા પ્લસ ઈંડાની સંરચનાવાળું હોય એવા સજીવને જન્મ આપે છે। હવે આના એક્ઝામ્પલની અંદર જોઈએ તો કે દાખલા તરીકે આમાં સમાવેશ થતી ફિશના એક્ઝામ્પલ જોઈએ તો કે ડોગ ફિશ, રે ફિશ। રે ફિશની પૂંછડીમાં ઇલેક્ટ્રિક કરંટ આવેલો હોય। સો ફિશ અને આપણે બધા જાણીએ ગ્રેટ વ્હાઇટ શાર્ક। આ બધા સજીવોનો સમાવેશ કાસ્થિમત્સ્યની અંદર થાય છે। તો આટલે સુધી આપણે જે કાસ્થિમત્સ્યનો અભ્યાસ કર્યો એની અંદર હવે થોડાક આપણે એક્સ્ટ્રા પોઈન્ટ એડ કરીએ। તો હવે ત્યારબાદ આપણે કાસ્થિમત્સ્યના થોડાક એક્સ્ટ્રા ટોપિક વિશેની વાત કરીએ। આપણે આમાં સાથે સાથે તો એડ કરતા જ ગયા છીએ કે જે બુકમાં નહોતા એ પણ આપણે આની અંદર એડ કરેલા છે। તો એવા અમુક પોઈન્ટની ચર્ચા પણ આપણે સાથે સાથે કરીએ જે આપણે નીટ માટે પણ જરૂરી છે એવા પોઈન્ટની ચર્ચા કરીએ। ચાલો તો હવે કાસ્થિમત્સ્યની અંદર વધારાના પોઈન્ટ સ્વરૂપે જોઈએ તો એની અંદર એના મગજની સંરચના જોઈએ તો એક જ પશ્વ કકુંદ હોય છે। પશ્વ કપાલી કકુંદ એટલે મગજમાં એ કપાલીઓ આવેલી, બરાબર, ખોપડીનો ભાગ છે। એવી રીતના એમાં કકુંદ એક જ હોય, આપણામાં 2-3 એનામાં એક જ કકુંદ આવેલો હોય। તદુપરાંત એની અંદર મસ્તિષ્ક ચેતાઓ 10 જોડ હોય છે। કેટલી હોય છે? મસ્તિષ્ક ચેતાઓ 10 જોડ જોવા મળે છે। તદુપરાંત આ સજીવના શરીરમાં એના શીર્ષ સપાટી પર, એની શીર્ષ સપાટી ઉપર લોરેન્જ ની પુટિકા હોય છે। હવે દાખલા તરીકે એનું શીર્ષ એટલે આ ભાગ થયો તો આ ભાગ ઉપર અહીંયા એમાં શું આવેલું હોય તો કે લોરેન્જ
પુટિકા હોય છે। આ લોરેન્જ પુટિકાનું કાર્ય શું છે? તો કે લોરેન્જ પુટિકા છે એ ઉષ્માગ્રાહી છે। કેવી છે? ઉષ્માગ્રાહી તરીકે કાર્ય કરે છે, એટલે ઉષ્માનું ગ્રહણ કરે છે અને પોતાના શરીરનું નિયમન કરે છે। તદુપરાંત જોઈએ તો કે આ ઉત્સર્જન કરે, તો ઉત્સર્જનમાં કેવા દ્રવ્યનો ત્યાગ કરે? તો કે ઉત્સર્જનમાં દ્રવ્ય અથવા ઉત્સર્ગ દ્રવ્ય, કેવું? ઉત્સર્જનની અંદર ઉત્સર્ગ દ્રવ્ય સ્વરૂપ શેનો ત્યાગ કરશે? તો કે યુરિયા અને બીજું એમોનિયા, આ બંનેનો ત્યાગ કરે છે। તદુપરાંત જોઈએ તો કે આ વર્ગના પ્રાણીઓની અંદર આપણે એક એક્ઝામ્પલ જોયું તો હમણાં ડોગ ફિશ, એને શું કામ ડોગ ફિશ કહેવાય છે? એનું પણ કારણ છે। ડોગ ફિશ છે એ કૂતરા જેવી ઘ્રાણ સંવેદના ધરાવે છે। કેના જેવી? કૂતરા જેવી ઘ્રાણ સંવેદના। ઘ્રાણ એટલે સૂંઘવાની શક્તિ, કેના જેવી છે? કૂતરા જેવી। એટલા માટે એને ડોગ ફિશ કહેવામાં આવે। શું કહેવામાં આવે છે? એટલા માટે જ એને ડોગ ફિશ તરીકે ઉલ્લેખ કરવામાં આવેલો છે। તદુપરાંત જોઈએ તો કિલ્મેટિપસ નામની ફિશ છે, એ કિલ્મેટિપસ નામની ફિશ છે, એમાં સૌપ્રથમ જડબાની હાજરી જોવા મળી હતી। કિલ્મેટિપસ નામની ફિશમાં સૌપ્રથમ જડબાની હાજરી જોવા મળી હતી। તદુપરાંત જોઈએ તો આ ફિશનું યકૃત દ્વિખંડીય હોય। કેવું હોય? આ ફિશનું યકૃત દ્વિખંડીય એટલે બે ખંડમાં વિભાજિત થયેલું જોવા મળે છે। તદુપરાંત તો કે રહામિયોડોન નામની જે ફિશ છે, બરાબર છે, એ સૌથી મોટામાં મોટી મત્સ્ય છે, જેને આપણે શું કહીએ છીએ? વેલ શાર્ક કહીએ છીએ। શું કહીએ છીએ? વેલ શાર્ક, જેની લંબાઈ 13 થી 14 મીટર હોય છે। કેટલી હોય છે? જેની લંબાઈ 13 થી 14 મીટરની હોય છે। તદુપરાંત જોઈએ તો કે અમુક છે કાયમેરા ફિશ, પછી રેટ ફિશ, અને ત્યારબાદ ઘોસ્ટ ફિશ। કેવી? ઘોસ્ટ ફિશ। કાયમેરા, રેટ અને ઘોસ્ટ ફિશ છે, આ ત્રણ ફિશ છે ને, એ ત્રણ ફિશ કોને કોને? તો કે અસ્થિ મત્સ્ય અને કાસ્થિ મત્સ્ય ને જોડતી કડી છે। શું કામ? કાસ્થિમાંથી અસ્થિ મત્સ્યનું નિર્માણ થયું હોય તો એને જોડતી કડીઓ સ્વરૂપે આ ફિશ જોવા મળે છે। તો આવા પ્રકારે કાસ્થિ મત્સ્ય વર્ગ અસ્થિ મત્સ્ય ઇંગ્લિશની અંદર ઓસ્ટિક ફિશ કહેવામાં આવે છે। બરાબર છે? અસ્થિ મત્સ્ય ઇંગ્લિશમાં ઓસ્ટિક ફિશ તરીકે ઓળખવામાં આવે છે। આ સમુદાયની અંદર ખાસ કરીને જોઈએ તો જે માછલીઓનો સમાવેશ થાય છે, જે ફિશનો સમાવેશ થાય છે, એ બધી જ ફિશ ખારા પાણી એટલે કે દરિયાઈ કાં તો અથવા તો
મીઠા પાણીમાં વસવાટ કરે છે, ક્યાં જોવા મળશે? ખારા પાણીમાં અથવા મીઠા પાણીની અંદર વસવાટ કરે છે. એટલે બંને પ્રકારના પાણીની અંદર આ ફિશો પોતાનું જીવન ચક્ર છે એ ગાળે છે. તદુપરાંત જે અસ્થિમત્સ્ય છે એનું અસ્થિમય કંકાલ તંત્ર હોય છે. કોનું અસ્થિમય કંકાલ તંત્ર હોય છે? અસ્થિમત્સ્ય સમુદાયની માછલીઓનું કંકાલ તંત્ર અસ્થિમય જોવા મળે છે. તદુપરાંત જોઈએ તો કે આ સમુદાયની ફિશ આ વર્ગની ફિશ છે એનું શરીર હોડી અથવા બોટ આકારનું હોય છે. કેવું? હોડી અથવા બોટ આકારનું શરીર રચના જોવા મળે છે. તો આપણે આ ફિશને મોટા ભાગે આવા પ્રકારે દોરતા હોઈએ છીએ ઘણી બધી વખત. આવા પ્રકારે આપણે ઘણી બધી વખત આવી ફિશ દોરેલી જોયેલી હોય છે. બરોબર છે? તો એનું શરીર બોટ અથવા હોડી આકારનું કીધું, એટલે બોટ અને હોડી કેવા આકારની હોય? આવા આકારની આપણે દોરીએ છીએ મોટા ભાગે. એટલે સરળતાથી પાણીમાં આગળથી ચપટું, વચમાં જાડું, પાછળથી ચપટું, એ પ્રકારનું. એટલે આગળથી પાતળું, પાછળથી પાતળું, વચમાંથી ફૂલાયેલું, સરળતાથી પાણીના પ્રવાહમાં એ પાણીને કાપી અને આગળ તરી શકે એના માટેથી એનું શરીર બોટ આકારનું હોય છે. પછી એનું મુખ છે ને એ અગ્રીય હોય છે. કેવું હોય છે? અગ્રીય. તો એનું મુખ ક્યાં આવ્યું? અગ્રભાગે. એટલા માટે આને શું કહેવાય? મુખ છે એ કેવું? તો કે અગ્રીય મુખ ધરાવે છે. આ ફિશ અગ્રીય મુખ ધરાવે છે. આ પ્રકારે એમાં અગ્રીય મુખ જોવા મળે છે. તદુપરાંત જોઈએ તો આ ફિશની અંદર 4 જોડ ઝાલર આવેલી હોય. કેટલી? 4 જોડ અહીંયા આવેલી હોય. 1, 2, 3 અને 4 આવી રીતના. 4 આ બાજુ, 4 ઓલી બાજુ. આ 4 ઝાલર છે એ ઝાલર ઢાંકણથી ઢંકાયેલી હોય. કેવી હોય? ઝાલર ઢાંકણથી ઢંકાયેલી જોવા મળે છે. એટલે કે જે આપણે ખુલ્લી બતાવી તેની જગ્યાએ જે રવા લઈએ ને એટલે એનો પડદો ખુલે, પાછો પેક થઈ જાય. દાખલા તરીકે આપણે ઢાંકણ અને ઢાંકણ વગરનું જોવું હોય તો આ શર્ટ છે, આ શર્ટની અહીંથી અહીં સિલાઈ છે એવું સમજી લ્યો. અહીંથી હું કાતરથી કાપી નાખું. દાખલા તરીકે આ કોઈ કપડું છે, આ એક કપડું, આ બીજું કપડું. બરોબર છે? હવે આ કપડામાં હું વચ્ચેથી કાપી અને આટલો ભાગ દૂર કરી દઉં. આટલો ભાગ હું કરી દઉં. કેવો? દૂર. તો આ શર્ટમાંથી એવડા ચોરસ કટકા કરીને દૂર કરી દે તો ખુલ્લા થઈ જાય. તો એને ખુલ્લી ઝાલર કહેવાય. પરંતુ એને કાપી કેવી રીતના અહીંથી ચીરો મૂક્યો, એ કપડાને દૂર નથી કરતા, આમ ખાલી ચીરા જ મૂક્યા. તો એમાં પવન ભરાય એટલે બહાર ખુલશે, પાછું આમ કરો એટલે પેક. તો અહીં એવી રીતના ઢાંકણ જોવા મળે છે, જ્યારે આમાં ઢાંકણ જોવા મળતા નહોતા. તો આ પ્રકારની સંરચના છે એ આ સજીવોની જોવા મળે છે. તદુપરાંત જોઈએ તો એની ત્વચા ઉપર 2 પ્રકારના ભીંગડા આવેલા હોય. એક છે સાયક્લોઇડ કે ટ્રિનોઇડ ભીંગડા હોય છે, ભીંગડા ધરાવે છે. આ બંને ભીંગડાઓ જુઓ એટલે એની શરતના આવા પ્રકારને કંઈક હોય. આવા પ્રકારની. આ પ્રકારના ભીંગડાઓની સંરચના હોય. એ ભીંગડાઓ ક્યાં? આપણે ફિશમાં આવી રીતના દોરીએ છીએ ને ભીંગડા, આવા પ્રકારના. એ સાયક્લોઇડ અને ટીનોઇડ પ્રકારના ભીંગડાઓ જોવા મળે છે આની અંદર, જે પોતાના શરીરના પ્રોટેક્શન માટે ઉપયોગ થાય છે. આમાં મીનપક્ષ છે ને એ કેવા હોય છે?
યુગ્મિત હોય. કેવા હોય છે? મીન પક્ષ યુગ્મિત હોય છે. અને આમાં પૂછ મીન પક્ષ પણ કેવો હોય છે? યુગ્મિત હોય છે. એટલે સરખા કદનો હોય છે. બંને સરખા કદના જોવા મળે છે. તદુપરાંત જોઈએ તો આ માછલીઓની અંદર વાતાશય આવેલું હોય. શું આવેલું હોય? વાતાશયો હાજર હોય છે. અને આ વાતાશયો એને શું આપે છે? તારકતા બક્ષે છે. એટલે તરવાની ક્ષમતા આપે છે. પ્લસ આ ફિશ એકને એક જગ્યાએ ઘણી બધી વખત એકને એક જગ્યાએ ઊભી રહી શકે. એમને પાણીમાં તરવું ન હોય તો ઊભી રહી શકે છે. એના હિસાબે વાતાશય એટલે એમાં હવા ભરાઈ જાય છે. એના હિસાબે પાણીમાં એકને એક જગ્યાએ સ્થિર ઊભી રહી શકે અસ્થિ મત્સ્ય. જ્યારે કાસ્તી મત્સ્ય એકને એક જગ્યાએ સ્થિર નથી ઊભી રહી શકતી. તો એમાં આવા પ્રકારે વાતાશયની હાજરી જોવા મળે છે. તદુપરાંત જોઈએ તો કે આ પ્રાણીઓ હૃદય ધરાવે છે. એનું હૃદય કેવું છે? તો કે દ્વિખંડીય છે. કેવું છે? દ્વિખંડીય હૃદય ધરાવે છે. દ્વિખંડીય હૃદયની અંદર બે ખંડમાં વિભાજિત થયેલું છે. એક છે એ કર્ણક એક અને ક્ષેપક એક. બંને એક એક જોવા મળે છે. તદુપરાંત આ પ્રાણીઓ છે કેવા છે? શીત રુધિરવાળા એટલે અસમતાપી પ્રાણીઓ છે. હવે તદુપરાંત જોઈએ તો કે આ પ્રાણીઓની અંદર લિંગી ભેદ જોવા મળે. શું જોવા મળે છે? લિંગ ભેદ જોવા મળે છે. લિંગ ભેદ જોવા મળે છે એટલે આ પ્રાણીઓમાં નર અને માદા અલગ અલગ હોય છે. પછી આ પ્રાણીઓ છે ને એ બાહ્ય ફલન દર્શાવે છે. એટલે નર અને માદા જન્યુઓ એ પાણીના માધ્યમમાં મુક્ત કરે અને પાણીના માધ્યમમાં જ બંને જન્યુઓ જોડાય તો એને બાહ્ય ફલન કહેવામાં આવે છે. આ સજીવો કેવા છે? અંડપ્રસવી. કેવા છે? અંડપ્રસવી. ઈંડાને જન્મ આપે અને ઈંડામાંથી સીધો જ વિકાસ જોવા મળે અને એમાંથી સીધું જ બાળ માછલીનું નિર્માણ થાય છે. હવે આપણે અહીં કંઈક એવું કીધું હતું કે જે યુગ્મિત મીન પક્ષ છે પૂંછડીના, તો આપણે માછલીઓની સંરચના ઘણી બધી વખત આવી રીતના આમ દોરતા હોઈએ છીએ. આવા પ્રકાર આપણે ઘણી બધી વખત દોરતા હોઈએ છીએ. બરોબર. પછી એની અંદર આવા પ્રકારે આપણે એના ભીંગડાઓની સંરચના પણ દોરતા હોઈએ છીએ. આ એના મીન પક્ષ છે યુગ્મિત. પછી એના શરીર ઉપર આ ભાગ ઉપર જે મીન પક્ષ જોવા મળે છે એ પણ કેવા હશે? યુગ્મિત પ્રકારના જોવા મળે. આવા પ્રકારની સંરચના વાળું છે. ગોળીઆકારનું હોવાથી સરળતાથી પાણીમાં આગળની તરફ ગતિ કરી શકે છે. હવે તદુપરાંત જોઈએ તો કે આ સમૂહની અંદર એક્સ્ટ્રા પોઈન્ટ એમાં તો કે એક પશ્વ કપાલી કકુંદ હોય છે. શું હોય છે? એક પશ્વ કપાલી કકુંદ આવેલું એટલે ખોપડીના ભાગમાં એક કકુંદ આવેલું હોય. તદુપરાંત 10 જોડ મસ્તિષ્ક ચેતા આવેલી હોય. કેટલી? 10 જોડ મસ્તિષ્ક ચેતા આવેલી હોય. તદુપરાંત જોઈએ તો કે લંગફિશ છે ને એ લંગફિશમાં હૃદય ત્રિખંડીય હોય. આ એક અપવાદમાં છે. કેવી છે? અપવાદમાં. અહીંયા આપણે કેવું કીધું? દ્વિખંડીય હોય. પણ આમાં એક અપવાદ હોય. ત્રિખંડીય હોય ને એમાં 2 કર્ણક અને એક ક્ષેપક આવેલું હોય. પણ અપવાદ રૂપ છે. પણ આપણે તો એમસીક્યુ માટે યાદ રાખવું પડે. ત્યાર પછી આની અંદર લોરેન્જ પુટિકા ગેરહાજર હોય છે. એટલે ઉષ્માગ્રાહી પુટિકા જે શીર્ષ ઉપર આવેલી હતી કાસ્થી મત્સ્યમાં એ આ સમૂહની અંદર ગેરહાજર હોય છે.
ત્યાર પછી આ સમૂહની અંદર જોઈએ તો કે ડિપ્નોઇડ સમૂહ આવે માછલીઓનો. કેવો છે? ડિપ્નોઇડ સમૂહ છે. સમૂહની મત્સ્ય અથવા માછલી, ડિપ્નોઇડ સમૂહની મત્સ્ય અથવા માછલી શું ધરાવે છે? ફેફસા ધરાવે છે. બાકી બધી વાતાશય ધરાવતી હોય, જ્યારે આ માછલીઓ છે એ ફેફસા ધરાવે છે. તદુપરાંત જોઈએ તો કે આ મત્સ્યની અંદર ઉત્સર્જન સ્વરૂપે, કેવા સ્વરૂપે? ઉત્સર્જનની અંદર એમોનિયાનો ત્યાગ કરે, એટલે એને એમોનિયા ત્યાગી પ્રાણીઓ કહેવામાં આવે છે. તદુપરાંત જોઈએ તો કે આના જીવંત અશ્મિઓ પણ જોવા મળે. શું જોવા મળે છે? એના જીવંત અશ્મિઓ સ્વરૂપેમાં અમુક માછલીઓ જોવા મળે છે. જીવંત અશ્મિની અંદર લેટિમેરિયા અને બીજી માછલી છે સિલોકેન્થ. કેવી? સિલોકેન્થ. આ સિલોકેન્થ છે ને એ સૌથી જૂનું પૃષ્ઠવંશી પ્રાણી છે. સિલોકેન્થ છે ને એ સૌથી જૂનું પૃષ્ઠવંશી સજીવ છે. સૌથી જૂનામાં જૂનું પૃષ્ઠવંશી સજીવ છે. સૌથી નાનામાં નાની મત્સ્ય, સૌથી નાનામાં નાની મત્સ્ય કઈ છે? તો કે સૌથી નાનામાં નાની મત્સ્ય છે એનું નામ છે ગોબી ફિશ. કેવું ફિશ? ગોબી ફિશ. અને બીજું નામ છે પડકા ફિશ. કેવું? ગોબી અને પડકા ફિશ. આની લંબાઈ 8 થી 10 મિલીમીટરની જ હોય છે. આવડા પ્રકારની આ ફિશની લંબાઈ જોવા મળે. તો કાસ્થિ મત્સ્ય છે એની અંદર આવા પ્રકારની વિશિષ્ટ સંરચનાઓ આપણે જોવા મળે છે. તો આવી વિશિષ્ટ સંરચનાની અંદર આ મીઠા પાણીમાં વસવાટ કરે છે અને ખારા પાણીમાં વસવાટ કરે છે. આ માછલીઓ બાહ્ય ફલન દર્શાવે ત્યારે અનેક હજારો લાખો પોતાના અંડકોષ અને શુક્રકોષ મુક્ત કરે અને એમાંથી લાખો બચ્ચાઓ બને, જેને આપણે મોટા ભાગે ખાવા તરીકે પણ આ મત્સ્યનો ઉપયોગ કરીએ છીએ. જે મીઠા પાણીની છે એનો અને ખારા પાણીની બંનેનો આપણે ખાવામાં દવા તરીકે, પછી કોઈ ફાર્માસ્યુટિકલ કંપનીની અંદર, અને એમાંથી જુદા જુદા પ્રોટીન તત્વો, એના ઓઇલ, આ બધી વસ્તુઓ આપણે મેળવીએ છીએ. કેમ કે એ ન્યુટ્રિયન્ટથી ભરપૂર હોય છે, એટલા માટે આપણે એમાંથી પુષ્કળ પ્રમાણમાંથી આવી વસ્તુઓ સરળતાથી મેળવી શકીએ છીએ. તો આપણે હવે આથી આગળ જઈએ તો એના જે અમુક બીજા એક્સ્ટ્રા પોઈન્ટ અને એના એક્ઝામ્પલ છે એના વિશેનો આપણે અભ્યાસ કરીએ. તો હવે આપણે એક્ઝામ્પલ તરફ આગળ વધીએ આ માછલીઓના, કે આ માછલીઓ આપણે ક્યાં ક્યાં ઉપયોગી થાય છે, કેવી જગ્યાએ જોવા મળે છે અને એના નામ શું શું છે. પછી આપણે માછલી ઘરની અંદર જે પાણી જોઈએ છે ને, આપણે ફિશ ટેન્ક કહીએ, બરોબર, ફિશ હાઉસ, માછલી ઘર. તો માછલી ઘરની અંદર કેવા પ્રકારની ફિશ રાખવામાં આવે છે એના વિશેનો પણ આપણે અભ્યાસ કરીએ. ચાલો, તો હવે સૌ પ્રથમ આપણે જોઈએ એના ઉદાહરણો માછલીઓના. ઉદાહરણની અંદર સૌ પ્રથમ દરિયાઈ ફિશનું ઉદાહરણ જોઈએ. દરિયાઈ ફિશ છે એને ઉડતી માછલી હોય દરિયામાં. કેવી? ઉડતી માછલી એટલે પક્ષીઓની જેમ ન ઉડે, પરંતુ એ પાણીની સપાટી હોય, આવી રીતના પાણીની સપાટી હોય. તો દાખલા તરીકે આ માછલી હોય, આ માછલી આગળ જાય એટલે આવી રીતના કૂદકો મારે, કૂદકો મારીને પાછી નીચે આવે, વળી અહીંથી આમ કૂદકો મારે, વળી અહીંયા આવે. આ રીતના એને ઉડતી માછલી કહેવામાં આવે છે. પછી તદુપરાંત જોઈએ તો આમાં સમુદ્ર ઘોડો આવે. કેવો આવે? સમુદ્ર ઘોડાનો સમાવેશ થાય. સમુદ્ર ઘોડો એટલે શું? તો કે દરિયાઈ ઘોડો. પણ દરિયાઈ ઘોડો કોને કહેવામાં આવે? જેને આપણે સી હોર્સ એવું નામ. તો આવો દરિયાઈ ઘોડો છે એની સંરચના આપણે જોઈએ તો જોયેલી જ હોય છે આપણે, કે એનો આકાર ઘોડા જેવો હોવાથી એની સંરચના કંઈક આવી હોય.
આવો કંઈક દરિયાઈ ઘોડો હોય, બરોબર છે. તો આ પ્રકારે દરિયાઈ ઘોડાની શરતમાં જોવા મળે છે આ દરિયાઈ ઘોડો, જેને સી કેમ્પસ કહેવામાં આવે છે. તદુપરાંત જોઈએ તો કે મીઠા પાણીમાં જોવા મળતી માછલીઓ, મીઠા પાણીની અંદર જોવા મળતી માછલીઓના એક્ઝામ્પલ છે રોહુ, કટલા અને મૃગલ. આ બધી મીઠા પાણીની અંદર, સામાન્ય નદી, સરોવર, આની બધીની અંદર જોવા મળતી માછલીઓ છે. ત્યારબાદ તો કે માછલી ઘરમાં જોવા મળતી માછલીઓ. તો માછલી ઘરની અંદર એક માછલી છે એ કેવી હોય? લડાકુ માછલી. લડાકુ માછલી એટલે માછલી ઘરમાં જેટલી માછલી હોય ને એ બધી માછલી આવી રહે બાઈ જ રાખે. ટૂંકમાં કહીએ ને તો તમારા જેવી માછલી છે આ, બરોબર છે. અને બીજી માછલી છે એન્જલ માછલી, પરી જેવી હોય. એન્જલ એટલે કેવી? પરી જેવી માછલી હોય, સોનેરી નાવી. એટલે આ માછલીઓ આવડા નાના કદથી લઈ અને આવડા કદની જોવા મળે છે આની અંદર, બરોબર છે. તદુપરાંત જોઈએ તો કે ઇન્ડિયાની અંદર જે માછલીઓ જોવા મળે છે એમાં મહત્વની જોઈએ તો લેબિયો એટલે રહુ થઈ. કઈ થઈ? રહુનું બીજું નામ લેબિયો છે. રહુ અને કટલા ભારતમાં મેજર કાર્પ છે અને સૌથી વધારે ખાવામાં પણ ઉપયોગ રહુ અને કટલા થાય છે ભારતની અંદર. તદુપરાંત જોઈએ તો કે આ માછલીઓની ઉપરાંત અમુક માછલીઓ એવી છે જેવી કે ઈલ છે ને, ઈલમાં ફલન માટે અથવા ફલન ક્રિયા બાદ મૃત્યુ પામે. શું કામ? તો કે ઈલ છે ને એ કેવી છે? મીઠા પાણીની માછલી. મીઠા પાણીમાંથી એ પ્રજનન માટે ક્યાં જાય? ખારા પાણીમાં એટલે કે દરિયામાં જાય, ત્યાં ફલન કરી અને મૃત્યુ પામે. તો આવા પ્રકારનું જે સમૂહ છે ને એ સમૂહને શું કહેવામાં આવે છે? સમુદ્રાવગાસી. કેવું? વગામી, સમુદ્ર વગામી અને સમુદ્ર ભિગામી એટલે સમુદ્ર તરફ ગતિ કરતી હોય એને સમુદ્ર ભિગામી કહેવામાં આવે. બીજી છે એ સમુદ્રવગામી એટલે આની અંદરની જે માછલીઓ છે ને એ પ્રજનન માટે દરિયામાંથી મીઠા પાણીમાં જાય. ક્યાં જાય? મીઠા પાણીમાં જાય. દાખલા તરીકે જોઈએ તો સાલ્મોના. કેવી માછલી? સાલ્મોના અને હિલ્સા નામની માછલીઓ આ પણ મૃત્યુ પામે છે. ચાલો, આ પ્રકારે આપણે અસ્થિમત્સ્યની સંરચનાઓ છે એ જોવા મળે છે. તો આજના લેક્ચરમાં આપણે આટલે સુધી રાખીશું. અસ્તુ.